નમસ્કાર મિત્રો, કર્મચારી મિત્રો અને આદરણીય દર્શકો, આપનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે એવી છે જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં સીધું અસર કરશે। મિત્રો, જ્યારે પણ મોંઘવારી વધી જાય છે ત્યારે સૌપ્રથમ એક જ પ્રશ્ન ઊભો થાય છે કે હવે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ કેટલું વધશે। આ ડીએ હાઇકને લઈને કર્મચારીઓ અને પેન્શનરોમાં બંનેમાં આતુરતા હોય છે, કારણ કે તેમના ઘર ખર્ચ, દવાઓના ખર્ચા, બાળકોનું ભણતર કે રોજિંદા ખર્ચા બધું જ આ ડીએના વધારાથી સીધું અસરગ્રસ્ત બને છે। આ વખતે વાત વધુ રસપ્રદ છે, કારણ કે હાઈકોર્ટનો એક મહત્ત્વનો ચુકાદો પણ સામે આવ્યો છે। સાથે સાથે એઆઈસીપી ઇન્ડેક્સના નવા આંકડાઓ પણ જાહેર થયા છે અને સરકાર તરફથી દિવાળી પહેલાં મોટો નિર્ણય લેવાશે એવી મજબૂત શક્યતા પણ આપવામાં આવી છે। એટલા માટે આ ચર્ચા તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો મિત્રો, આ વિડીયોને ખાસ અંત સુધી જોજો। અને મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે। તો મિત્રો, વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। મિત્રો, સૌપ્રથમ આપણે સમજી લઈએ કે આ મોંઘવારી ભથ્થું નક્કી થાય છે તે કેવી રીતે થાય છે। તો મિત્રો, દર મહિને મંજૂરી મંત્રાલય CPI-IW એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આંકડા જાહેર કરે છે। જાન્યુઆરીથી જૂન સુધીના આ 6 મહિનાના આંકડાઓનું સરેરાશ કાઢીને આ નક્કી થાય છે કે જુલાઈથી ડીએ કેટલો વધશે। આ વખતે જાન્યુઆરી 2025થી જૂન 2025 સુધીના આંકડાઓ ખૂબ જ રસપ્રદ રહ્યા છે। જાન્યુઆરીમાં ઇન્ડેક્સ 143.02 હતો, જેના કારણે ડીએ 56.39% થયું હતું। અને મિત્રો, ફેબ્રુઆરીમાં થોડો ઘટાડો પણ થયો હતો, ડીએ 56.72% સુધી થઈ ગયો હતો। માર્ચમાં ફરી ઉછાળો આવીને ડીએ 57.09% થયું અને મિત્રો, એપ્રિલમાં 57.47% અને મે મહિનામાં 57.85% અને જૂનમાં તો 145.02%નો આંકડો જાહેર થતાં ડીએ 58.18% સુધી પહોંચી ગયું હતું। આ પ્રમાણે જોવામાં આવે તો અંતિમ સરેરાશ 58% સુધીનું ડીએ હાઇક નક્કી થતું દેખાઈ રહ્યું છે। એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને 3%નો વધારો સ્પષ્ટ રીતે જોવા મળવાનો છે। મિત્રો, હવે વાત કરીએ આ વધારાની જાહેરાત ક્યારે થઈ શકે। તો મિત્રો, સામાન્ય રીતે જુલાઈનો ડીએ હાઇક સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં જાહેર થાય છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે 15 ઓક્ટોબરની કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે। સૌથી અગત્યની વાત એ છે કે આ વધારો માત્ર આગળથી નહીં પરંતુ પાછલા જુલાઈથી અમલમાં આવશે, એટલે કે 3 મહિનાના બાકી લેવાતા પણ કર્મચારીઓ અને પેન્શનરોને મળવાના છે। આનો અર્થ એ થયો કે ઓક્ટોબરના પગારમાં માત્ર નવો ડીએ હાઇક નહીં પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસના બાકી ચૂકવણા પણ સાથે જમા થશે। ધારો કે તમારો દર મહિને 1350 રૂપિયા જેટલો વધારો થાય છે, તો ઓક્ટોબરમાં 3 મહિનાના વધારાના 4050 રૂપિયા પણ સાથે આવશે। આ એકદમ દિવાળી બોનસ જેવી ખુશી છે, કારણ કે દીવા, મીઠાઈ અને તહેવારોની વચ્ચે આ વધારાનો પગાર પરિવારના દરેક સભ્યના ચહેરા પણ આનંદ લાવી દેશે। તો મિત્રો, હવે ઘણા મિત્રો પૂછશે કે લેવલ પ્રમાણે કેટલો વધારો થવાનો છે। તો મિત્રો, જો લેવલ 1ના કર્મચારીની વાત કરીએ તો જેમનું બેઝિક 18,000 છે તેમને દર મહિને 540 રૂપિયાનો વધારો મળશે અને વર્ષનો ફાયદો 6,480 રૂપિયા રહેશે। મિત્રો, લેવલ 7માં જેમનું બેઝિક 44,000 છે તેઓને દર મહિને 1,347 રૂપિયાનો વધારો થશે અને વર્ષનો ફાયદો 16,164 રૂપિયા સુધી જશે। અને સૌથી ઉપર કેબિનેટ સચિવના પગારની વાત કરીએ તો 2.5 લાખના બેઝિક પર દર મહિને 7,500થી વધારો થશે અને વર્ષનો ફાયદો લગભગ 90,000 રૂપિયા સુધીનો મળશે। હવે આ આંકડા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તમારા લેવલ પ્રમાણે કેટલો ફાયદો થવાનો છે। મિત્રો, પેન્શનરો માટે આ વધારો અત્યંત મહત્ત્વનો છે, કારણ કે તેમના માટે ડીએ હાઇક એ જીવનનો આધાર સમાન છે। નિવૃત્તિ પછી જ્યારે સ્થિર આવકનો એકમાત્ર આધાર પેન્શન હોય છે, ત્યારે
મોંઘવારી વધવાથી ઘર ખર્ચ અને ખાસ કરીને દવાઓના ખર્ચામાં ભારણ વધે છે. એવા સમયે 3%નો વધારો અને 3 મહિનાના બાકી ચૂકવણા એ ખરેખર જીવલેણ સહારો બની શકે છે. મિત્રો, વૃદ્ધ પેન્શનરોને આ વખતે દિવાળી પહેલાં મળનારો આ વધારો તેમના માટે મીઠાઈ કરતાં પણ વધારે મીઠો લાગે તેવો છે. મિત્રો, અહીં હાઈકોર્ટના ચુકાદાની પણ ખાસ ચર્ચા કરવી જરૂરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે મોંઘવારી ભથ્થું કર્મચારી અને પેન્શનરોનો અધિકાર છે. આ સુવિધા નહીં પરંતુ અધિકાર છે, એટલે સરકારને સમયસર વધારો જાહેર કરવો ફરજિયાત છે. આ ચુકાદાને કારણે સરકાર હવે વિલંબ કર્યા વગર આ જાહેરાત કરશે એવી આશા વધુ મજબૂત બની ગઈ છે. મિત્રો, જો આ જાહેરાત 15 ઓક્ટોબરે થાય છે તો આ લાખો કર્મચારી અને પેન્શનરો માટે એક સોનેરી ભેટ સાબિત થશે. એક તરફ 3 મહિનાના બાકી ચૂકવણા મળશે, બીજી તરફ નવા વધારાની સાથે દિવાળી ઉજવાશે. આ રીતે એકસાથે 2 ખુશીઓ આવશે અને એ પરિવારના દરેક સભ્યના ચહેરા પર ખુશીનો પ્રકાશ ફેલાવી દેશે. તો મિત્રો આજે આપણે ખૂબ જ વિગતવાર સમજ્યા કે મોંઘવારી ભથ્થાનો આ વધારો કેટલો મહત્ત્વનો છે, સરકારની જાહેરાત ક્યારે થઈ શકે છે, CPI ડેટા પર આધારિત આંકડા શું કહે છે અને લેવલ પ્રમાણે તમારા પગારમાં કે પેન્શનમાં કેટલો વધારો થવાનો છે. ખાસ કરીને પેન્શનરો માટે આ નિર્ણય જીવલેણ આધાર સમાન છે, કારણ કે નિવૃત્તિ પછીની જિંદગીના આવકના સ્ત્રોત મર્યાદિત હોય છે અને મોંઘવારીના ભારણ વચ્ચે આ 3%નો વધારો તેમને જીવન જીવવા માટે નવી આશા આપે છે. મિત્રો, જો આપણે થોડું વિચારીએ તો આ માત્ર 3%નો વધારો નથી. આ એક માન્યતા છે કે કર્મચારી અને પેન્શનરોના પરિશ્રમને કદર મળવી જોઈએ. હાઈકોર્ટનો ચુકાદો પણ એ જ કહે છે કે આ હક છે, સરકારની દયા નથી. એટલે દરેક કર્મચારી અને પેન્શનર ગૌરવપૂર્વક કહી શકે છે કે આ વધારો આપણો અધિકાર છે. મિત્રો, હવે વાત કરીએ આપણા સૌના કર્તવ્યની. તો સરકાર સમયસર વધારો આપે એ જરૂરી છે, પણ સાથે સાથે આપણે પણ આ માહિતી આપણા મિત્રો, સહકર્મચારીઓ અને પેન્શનર જૂથો સુધી પહોંચાડવી જોઈએ, જેથી કોઈ અજાણ ન રહે. જાણકારીમાં શક્તિ છે અને આ જ શક્તિ દરેક કર્મચારીના પોતાના હક માટે જાગૃત રાખે છે. તો મિત્રો, આજે આપણે જોઈ લીધું કે કેવી રીતે જાન્યુઆરીથી જૂન સુધીના AICP ઇન્ડેક્સના આંકડાઓને આધારે 58% સુધી DA પહોંચાડ્યું અને 3%નો વધારો નક્કી કર્યો. હવે આખા દેશમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરો 15 ઓક્ટોબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ દિવસ માત્ર એક સામાન્ય જાહેરાતનો નહીં, પરંતુ લાખો પરિવારો માટે દિવાળી પહેલાં મળેલી અનોખી ભેટનો દિવસ બની જશે. તો વહાલા મિત્રો, આ હતી આજની ખાસ માહિતી. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમને લાઈક કરજો, શેર કરજો અને તમારા બધા જ પેન્શનર મિત્રો સાથે જરૂરથી શેર કરજો. મળીશું આવી